તો ક્યાંથી ક્યાં લાવી દીધા. પરીક્ષિત સુખદેવજીને બોલાવ્યા નથી, પણ સુખદેવજી મહારાજ સ્વયં દોડી આવ્યા. વિશ્વાસેદ ગુરુર્વાક્યમ ગુરુના વેણનો રાખો વિશ્વાસ, સતગુરુજી પધારિયા. ગુરુના વેણનો રાખો વિશ્વાસ, સતગુરુજી પધારી. ગુરુનો વિશ્વાસ. સુખદેવજી મહારાજ હિમાલય છોડીને આવી ગયા. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મ કિમ કરવામતે. સ્વાગત કર્યું. પુણ્યક્ષેત્ર, તીર્થક્ષેત્ર. પુરાણોની કથા કહે છે કે શ્રીમદ ભાગવતની કથા ક્યાં થવી જોઈએ, એના માટે બધી ચર્ચાઓ ચાલી. તો ભગવાન વિષ્ણુ કીધું જ્યાં સુદર્શન શાંત બને ત્યાં કથા કરો. એટલે ભગવાને સુદર્શન છોડી દીધું. નૈમિષેષુ તમાસીન, નૈમિષારણ્ય. આ કથા પણ અત્યારે નૈમિષારણ્યમાં જ ચાલી રહી છે આપણી. તદીતદ વનમ નામમ વનમ બ્રહ્માત્મકમ. આ જે વૃક્ષો છે ને એ વૃક્ષો નથી, પણ એ તપસ્વી દેવતાઓ છે, તપસ્વી ઋષિમુનિઓ છે. અને ગુરુ મહારાજના પણ એક શબ્દો છે કે સવારની કથામાં 3 જણા સાંભળે છે. આ વૃક્ષો સાંભળે છે, હનુમાનજી મહારાજ સાંભળે છે, અને આ ભૂમિ સાંભળે છે. એ શબ્દ કદાચ આપણને હસવો લાગે, વૃક્ષો કથા સાંભળે છે, પણ દેવી પુરુષના જે શબ્દો છે, શ્રીમદ ભાગવતનું એ પ્રમાણ છે. આ વૃક્ષો નથી, આ દેવતાઓ છે. આ માટી નથી, આ રજ રજમાં કણકણમાં પરમાત્માનો વાસ રહેલો છે. આ સ્થાન એ સ્થાન નથી, આ દિવ્ય ભૂમિ છે, દિવ્ય લોક છે, દિવ્ય ધામ છે. કેટલા બધા સાંભળી રહેલા છે. આ નૈમિષારણ્ય છે, અરણ્ય છે, જંગલ જ છે. શ્રીમદ ભાગવતની કથા, દેવી ભાગવતની એક વિશાળતા છે કે કેવલ માતાજીની કથા નથી, બધાનો સમન્વય કર્યો છે. તમે રસોઈ બનાવો છો ને રસોઈ બનાવતા દાળમાં અડધડ નાખીને ચાખી તો દાળ તુરી લાગી, મીઠું નાખીને ખાવ તો દાળ ખારી લાગી, મોરસ નાખીને ખાવ તો દાળ ગરી લાગી, મરચું નાખીને ખાવ તો દાળ તીખી લાગી. દાળ તીખી છે, મોરી છે, ગરી છે, તુરી છે, કડવી છે, કેવી દાળ છે, પૃથક પૃથક જો તમે ખાઓ તો અલગ અલગ ટેસ્ટ આવશે. પણ એ બધાને ઉકળતી દાળમાં મસાલા મિશ્રિત કરીને નાખો તો દાળ એક જ જવાબ આપશે, મધુર છે, મધુર છે, મધુર છે. એમ દેવી ભાગવતમાં પણ એ રામની કથા, શંકરની કથા, ભાગવતની કથા, પુરાણોની કથા, એનો સમન્વય કર્યો અને મધુર રસ બનાવી દીધો. પૂર્વમત પિતા રાજા પરીક્ષિત તક્ષકાહિના સંદષ્ટસ્તસ્ય સદશુદ્ધ્યે રાજા ભાગવતમ શ્રુતમ. આ મહાત્મ્યની કથામાં દેવી ભાગવતમાં બતાવે છે. એક શ્લોક દ્વારા આપણે બધાએ પ્રાર્થના કરી કે વાણીમાં અભિવ્યક્ત બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ નિરંતર આરાધિત છે. અને પ્રસન્ન ચિત્ત વાણી, મારી વાણી દેવી ભાગવત માટે મારી વાણીને પરિશુદ્ધ કરે. દેવતાઓની વંદના કરીને વાણીને પાવન કરવાનો જે અવસર મળ્યો
બીજા શ્લોકમાં બતાવ્યું કે પરીક્ષિતને તક્ષકનો દંશ થયો અને જન્મેજય, પરીક્ષિતના પુત્ર જન્મેજયને શ્રી વ્યાસજી દ્વારા દેવી ભાગવતની કથા સમજાવી. અહીં પુરાણોની અંદર જે મહત્વ છે, મહાત્મ્યની અંદર એક સેમ્પલો છે. આજકાલની ભાષામાં કહ્યું તો વિજ્ઞાપનેન વર્તતે વ્યાપારમ. તમે ટીવી જોતા હો કે મોબાઈલ જોતા હો, પણ કેટલી બધી એડવર્ટાઇઝ આવતી જાય છે અંદર. કારણ માર્કેટિંગથી એનો વ્યવસાય વધે છે. વેપારીને મફત નથી મળતું, છતાં તમને સેમ્પલ આપે છે. કારણ સેમ્પલ ટેસ્ટ કરશો તો લેવાનું મન થશે. એમ મહાત્મ્યની કથામાં અલગ અલગ પ્રકારના સેમ્પલો આપ્યા છે, અલગ અલગ દ્રષ્ટાંતો આપ્યા છે, અલગ અલગ કથાઓ આપી છે કે દેવી ભાગવત કેવું છે એની અનુભૂતિ કરાવે છે. તો પરીક્ષિતને તક્ષકનો દંશ થાય છે. શ્રીમદ ભાગવતનો અંતિમ ચરિત્રની કથા છે. 7 દિવસ સુધી સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા સંભળાવી. પરીક્ષિતે કથા સાંભળી અને સુખદેવજીએ પૂછ્યું, રાજા, હવે કોઈ જિજ્ઞાસા છે તને? હવે કોઈ ભય છે ખરો? તું ઉદાસ કેમ છો? મૃત્યુનો સમય નજીક આવ્યો ને ઉદાસીનતા કેમ આવી? ક્યાંક ને ક્યાંક આપણા બધાનું મન ફસાઈ ગયેલું છે. આસક્તિ છૂટતી નથી. સુખદેવજી એક દૃષ્ટાંત સમજાવ્યું. એક રાજા જંગલમાં ગયો છે, જંગલમાં ભૂલો પડી ગયો. વાઘ સિંહોની ગર્જના સાંભળતા ભયભીત બનેલો રાજા કોઈ આશ્રય શોધવા માટે નીકળ્યો કે આજની રાતનો મને ક્યાંક સહારો મળી જાય. પણ જંગલમાં કોઈ સહારો દેખાતો નથી. દૂર નજર ગઈ તો એક દીવાનો પ્રકાશ દેખાયો, એક ઝૂંપડી જોઈ. રાજા ખુશ થયો, દોડતો દોડતો ત્યાં ગયો. ચારે બાજુ દુર્ગંધ મારી રહેલી છે. પ્રાણીઓના મરદાના ચામડા લટકી રહેલા છે. એક વૃદ્ધ જર્જરિત થઈને એ દુર્ગંધની વચ્ચે પડી રહ્યો છે. અને રાજાને પૂછ્યું, કોણ છે ભાઈ? ભાઈ, મને આજની રાતનો આશરો તમારી ઝૂંપડીમાં મને આપો. અરે નકરી દુર્ગંધ છે અહીં તો. કઈ વાંધો નહીં, નાક બંધ કરીને પડી રહીશ, પણ આ સિંહને ગર્જનાઓ સાંભળીને ભયભીત બન્યો છું, ક્યાંક બચી જાઉં, મને આજની રાત અહીં આશ્રય આપો. પેલા વૃદ્ધે કીધું, ભાઈ, મને માણસનો વિશ્વાસ નથી. મેં ઘણા બધા અનુભવ કર્યા. એક એક રાત્રિ માટે આશ્રય લેવા આવે છે, પણ બધાએ પોતાનો અડિંગો જમાવી દેશે. એટલે તું ભાઈ ચાલ્યો જા, અહીંથી તું ચાલ્યો જા. પેલા કીધું, નહીં, હું રાજા છું, વચન આપું છું, હું સવારે પડતા અહીંથી નીકળી જઈશ. સાચું કે છે? વચન આપે છે ને, સવારે નીકળી જઈશ ને? હા, સારું, ખૂણામાં બેસી રહે. ચારે બાજુ દુર્ગંધ મારે છે, પણ બચવું છે. અને આખી રાત દુર્ગંધની અસર એના મગજમાં એવી ઠસી ગઈ. સવાર પડ્યું, પેલા વૃદ્ધ કીધું, ભાઈ જા, આવે તું તારા ઘેર જતો રે. પેલો કે ના ના, હું તો અહીં જ રહેવાનો, હું તો અહીં જ રહેવાનો, અહીં જ રહેવાનો. સુખદેવજીએ પૂછ્યું, પરીક્ષિત, આ વ્યક્તિ કેવી કહેવાય? એને શું થવું જોઈએ? રાજા પરીક્ષિત કીધું, એને ભયંકર શિક્ષા થવી જોઈએ. એને વચન ભંગ કર્યું છે. એક રાતનો આશ્રય હતો અને પોતે અડિંગો જમાવીને પચાવી પાડવા લાગ્યો. આ અયોગ્ય છે. કોણ છે આવો? અને સુખદેવજી કીધું, રાજા, એ તું છું. આ મારીને તમારા બધાની કથા છે. સંસારની માયામાં આપણે બધા જ આવ્યા છે. ન જોવાનું જોવા મળ્યું, ન ખાવાનું ખાવા મળ્યું, ન પહેરવાનું પહેરવા મળ્યું. અને કેટલા આસક્ત બની ગયા કે એમાંથી બહાર નીકળવું ગમતું નથી, બહાર નીકળવું ફાવતું નથી, બહાર જવાતું નથી. મમ માયા દુરત્ય ચ જોજો પરવર્તી બાઈ પેસી જાતા કરશે કાંઈ નો કાંઈ રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં. છોડી નથી દેવું કશું.
લોકો લેવા બહુ તૈયાર છે. છોડવું નથી, પણ એક છોડવું છે. હું આ ઘરનો માલિક નથી, હું આ ઘરનો દાસ છું. હું સેવા કરું છું, કામ નથી કરતો, હું સેવા કરું છું. આ બાળકોની સેવા કરું છું, બગીચાની સેવા કરું છું, ખેતરની સેવા કરું છું, આ ગાયો ભેંસોની સેવા કરું છું, બળદની સેવા કરું છું. હું આ સમાજની સેવા કરું છું. માલિક બનીએ છે તો તકલીફ છે, પણ દાસ બની જાઓ કોઈ તકલીફ નથી. मिला तो सही न मिला तो भी सही, मैं मेरी मन की मस्ती क्यों घुमा दो. ये दास का अनुभव है. मैं दास हूं. दासानुदासो भवितास्मि भू, मनस्मरेता सुपतेर गुणास्ते, गुणी तव कर्म करो तुकार. रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. रे मन मस्त सदा दिल रहना. ये गुणातीत की कथा है, ये योगी की कथा है, ये भोगी की कथा नहीं, ये संत की कथा है. रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. आत्मनरो में देह मिला के साक्षी हो. आत्मनरो में देह मिला के, आत्मनरो में देह मिलाकर साक्षी होकर रहना है. रे मन रे मन रे मन रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. हेलो हेलो. कोई दिन की गुड़ मौज उड़ाना, कोई दिन की गुड़ मौज उड़ाना, कोई दिन भूखे रहना है. कोई दिन की गुड़ मौज उड़ाना, कोई दिन भूखे रहना है. कोई दिन कंबल, कोई दिन अंबर, कभी दिगंबर सोना है. कोई दिन कंबल, कोई दिन अंबर, कभी दिगंबर सोना है. रे मन रे मन रे मन मस्त सदा दिल रहना. रे मन मस्त सदा दिल रहना, आन पड़े सो सहना है. माही पड़े ते महासुख माणे, देखनारा दाजे रे. आखो विस्तार मरजीवानो जे विस्तार छे. दरियामां मोती बधाने खबर छे, पण मळे कोने? डूबकी मारवा जता तो डाया माणसो सलाह से भाई मरी जईश, कशुं नहीं मळे. पण हिम्मत करीने डूबकी मारे
તો મોતી લઈને બહાર આવે. તમને બધાને ગુરુ કર્યા છે. કોણે ગુરુ કર્યા? પહેલા શિષ્ય બનાવ્યા તમને પહેલા. ક્રિશ્ચિયન ધર્મની અંદર એક કથા આવે છે કે ઈશુ જ્યારે ભ્રમણ કરતા હતા અને તે સમયે ઈશુએ માછીમારને શિષ્ય બનાવ્યો. એટલે ધનવાનોને ન ગમ્યું કે અમે આટલી બધી તમારી સેવા કરીએ છીએ, અમને કંઠી ન પહેરાવ્યો, અમને ચેલો ન બનાવ્યો, માછીમારને ચેલો બનાવ્યો. શું એનામાં તમે જોયું? ત્યારે ઈશુ કહે છે, મેં એનામાં બહુ જોયું. આનો અવાજ બેસી જાય છે. મેં એનામાં બહુ જોયું. શું જોયું? મેં એનામાં ધીરતા જોઈ. કેટલી ગંભીરતા છે એનામાં. મધ્ય દરિયે નાવડું લઈને ગયો હોય, ભયંકર તોફાન આવતું હોય, અંધકાર હોય, વિકરાળ અવાજ આવતા હોય, પણ છતાં એની ધીરતાને તોડતો નથી. મેં એની ગહનતા જોઈ. કેટલા ઊંડાણમાં માછલીઓ મળશે એને એનું જ્ઞાન છે. મેં એની ગહનતા જોઈ. મેં એની સ્થિરતા જોઈ. એટલો દ્રઢ છે કે ગમે તેટલું તોફાન હોય, વિકરાળ રૂપ હોય, પણ છતાં એ ડગતો નથી, નાસી નથી જતો. મેં એની ધીરતા જોઈ. મેં એની સહનશીલતા જોઈ. ભયંકર વરસાદ પડતો હોય, વંટોળ આવતો હોય, પણ છતાંય નાસી નથી જતો, ભાગી નથી જતો, એનો સામનો કરે છે. આવી આ ભૂમિની અંદર શૂરવીરોની ભૂમિ, સપૂતોની ભૂમિ, ભક્તોની ભૂમિ, જ્ઞાનીઓની ભૂમિ, તપસ્વીઓની ભૂમિની અંદર गुणातीतनी જે કથા છે, आत्म नरों में देह मिलाकर साक्षी होकर रहना, रे मन मस्त सदा दिल रहना. પણ ક્યાંક આપણે આસક્ત બની ગયેલા છે. તો અનુભૂતિ બતાવે કશું છોડવું નથી, બધાની વચ્ચે જ રહેવું છે, પણ બધાથી પર રહેવું છે. આ શીખવાની જરૂર છે. કમળ કાદવમાં ઉગે, એનું મૂળ જોઈએ તો કાદવ, પણ છતાંય તદપી દેવ શિરે ચડે. જાય છે ક્યાં? ભગવાન વિષ્ણુના ચરણ સુધી પહોંચાડી દેશે. તો એવું જીવન જીવીએ આપણે, એવી ક્રિયા કરીએ, એવી લીલા કરીએ, એવા કર્મ કરીએ કે સંસાર બંધનમાંથી મુક્ત બની પ્રભુના ચરણારવિંદ સુધી આપણે પહોંચી શકીએ. દ્રષ્ટાંત જે બતાવ્યું પરીક્ષિતને, આપણે બધા જ આવી રીતે ફસાયેલા છે. હવે એમાંથી બહાર નીકળવું છે. ભૂલ ભુલામણીનો ખેલ આપણે જોઈએ છે. ભગવાન પણ ગોપીઓ સાથે ભૂલ ભુલામણીના ખેલ રમેલા છે. આપણે પણ ભૂલી ગયેલા છે. હવે કોઈક આંગળી પકડીને આપણને રાહ બતાવી દે. જે માધડા માણસનો હાથ પકડીને રસ્તો પાર કરાવી દે છે, એમ સદગુરુ આપણો હાથ પકડે અને આપણને સંસાર સાગર પાર કરાવી શકે. સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિતને કથા સંભળાવી રહેલા છે, પરીક્ષિતની આસક્તિ તૂટી ગઈ. સુખદેવજી મહારાજ ઊભા થયા. પરીક્ષિત સુખદેવજીના ચરણમાં ગયો. મહારાજ, આપે મને બહુ આપ્યું. ઈશ્વરે આપણને કેટલું આપ્યું એ કદી નોટપેન લઈને બેઠા છો ખરા? આપણે મેં ઈશ્વરને શું આપ્યું એની આપણે બહુ નોંધો રાખી. મેં ભગવાનના ભોગ ધરાવ્યો, મેં ભગવાનને માળા આપી, મેં ભગવાનને આ કર્યું, આ કર્યું, પણ ભગવાને મને કેટલું આપ્યું ક્યારેય ભગવાને નોંધ નથી રાખી કે ભગવાન આપણને યાદ નથી કરાયું. આપણે યાદ કર કરીએ છીએ. શું આપી શકાય ભગવાનને? શું આપવા જેવું આપણી પાસે છે? તારું તુજને દઈએ એમાં મારું કાંઈ ન રહે.
ગામડાની કહેવત છે ને, તારું કંકુનું અને તારું જ કપાળ. વાડકીએ તારી છે, કપાળે તારું છે, કંકુય તારું છે, તો મને શું મળ્યું? શું મળ્યું? આપણી આંગળી લાલ થઈ ગઈ, એ મળ્યું. તારું તુજને દઈએ, મારું કઈ નથી, પણ મને યશ મળ્યું. મારા થકી આ સત્કર્મ થયા, મારા થકી સત્કાર્ય થયા, મારા થકી પ્રભુના રાહ સુધી પહોંચી શકાય. પરીક્ષિત બોલ્યો, મહારાજ મારું હતું તો બે બધું પરિવારને સોંપી દીધું, પણ હજુ મારું છે. આપણે જ્યારે તકલીફમાં આવીએ, મુસીબતમાં આવીએ ત્યારે રડીએ છીએ ને, મારું કોઈ નથી, મારું કોઈ નથી. એક જણો હશે છે, બોલો કોણ હશે છે? સમાજ નહીં હો, પણ ભગવાન હશે છે. એ ભગવાન એમ કે છે, એક વાર તું મને કહેતો ખરો કે હું તું મારો છે, હું તારો છું, એટલું એક વાર તો બોલ. તું એક વાર બોલ. પણ આપણે બોલતા નથી. સમાજ પરિવારને મારો 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 કહીએ, પણ ક્યારેક કહો ભગવાન તું મારો છું, ભગવાન છું, જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. ભલે અજામલ જેવા લૂંટારા છીએ, વાલ્મીકી જેવા લૂંટારા છીએ, પણ એક વાર તમે એના નામનો પુકાર કરી દો અને જો એ આવીને તમને તારી દેશે કે નહીં. શું આપણું આપી શકાય? દુર્લભો માનુષ દેહો. આપણી પાસે કિંમતીમાં કિંમતી ખજાનો છે, કયો? બોલો, તમને કોઈ પૂછે ભાઈ તમારો કિંમતીમાં કિંમતી ખજાનો કયો? આપણે ખેતર કહીશું, હીરા મોતી કહીશું, સોના ચાંદી કહીશું, દીકરા દીકરીઓ કહીશું. એના કરતા કિંમતી શું ખબર નથી આપણને. જેના થકી તમે આ બધું પ્રાપ્ત કર્યું છે, એવું કિંમતીમાં કિંમતી શું છે? દુર્લભો માનુષ દેહ. આ શરીર, આ શરીર એ કિંમતીમાં કિંમતી છે. એની કિંમત અત્યારે નથી હો, પણ દવાખાનામાં જઈએ ને ત્યારે ખબર પડે એની કિંમત કેટલી થાય. ભાઈ આંખનું ઓપરેશન કરવાનું 50,000 ખર્ચો થશે, હાર્ટનું ઓપરેશન કરવાનું 5 લાખ રૂપિયા ખર્ચો થશે, આનું આ કરવાનું આટલા લાખ. આટલા બધા આ ખાલી ઠાકા ઢીંગડા કરવામાં? તો ઈશ્વર મને કેટલું કિંમતી શરીર આપ્યું છે. હવે શા માટે આપીએ પણ પ્રશ્ન થવો જોઈએ. તમે દીકરાને સંપત્તિ કેમ આપી? સંપત્તિને ઉજાગરી કરવા માટે, સંપત્તિને દીપાવવા માટે, સંપત્તિથી સુખી થવા માટે, નહીં કે સંપત્તિ વેડફી નાખવા માટે, એ જુગાર વ્યભિચાર વ્યસનમાં જવા માટે. ઈશ્વરે આપણને શરીર કેમ આપ્યું? કોઈ સત્કર્મ કરવા, કોઈ સત્કારી કરવા માટે. પણ કેવલ પશુની જેમ આપણે જીવન જાણ્યું તો એનો કોઈ વ્યર્થ છે. પરીક્ષિતે કીધું, મારે શું આપી શકું આપને? તમારું નાનું બાળક તમને શું આપે છે? મોટો દીકરો તો 50,000 રૂપિયા તમને આપે છે, પણ નાનું બાળક તમને શું આપે છે કે તમે એટલા બધા ખુશ થઈ જાઓ છો કે એને ઉચકીને હૃદય સાથે ચાપી દો છો? નાનું બાળક જ્યારે તમને પગે પડવા જતું હોય ને, ત્યારે આપણે એને ઉચકીને હૃદય સાથે ચાપીએ છીએ, કારણ બાળકે પોતાનું સર્વસ્વ આપી દીધું. એમ આ જીવ જ્યારે પ્રભુના ચરણમાં જાય ને, ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી. આશીષ દેજો પૂરે માલેજો, આશીષ દેજો પૂરે માલેજો. મેવાડના શ્રીનાથજી, મેવાડના શ્રીનાથજી. અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો. મેવાડના શ્રીનાથજી.
મેવાડના શ્રીનાથ ચરણ કમળમાં શીશ નમા. તમે જ્યારે ગુરુના ચરણમાં મસ્તક ઝુકાવો ને ત્યારે ગુરુ પણ ખડખડાટ હસે છે. એ મસ્તક નથી, બધો ભરેલો કચરો છે. અહંકાર, અભિમાન, રાગ, દ્વેષ, ઈર્ષા, હું પડું, એ કચરાને કાઢી નાખો છો અને ગુરુની કૃપા રૂપી, ગુરુની પ્રકાશ રૂપી, ગુરુની કૃપા દ્રષ્ટિ રૂપી એ મસ્તક રૂપી પાત્રને ભરી દો છો. પરીક્ષિતે સુખદેવજી મહારાજના ચરણમાં વંદના કરી દીધી. મારું છે, હું તમને સોંપું છું. શાસ્ત્રકારો બહુ સુંદર બતાવે છે, સવારમાં ઉઠતાની સાથે યાદ કરો. કોઈ ગોર બાપા પાસે જવાની જરૂર નથી. આપણે જઈને હાથ બતાવીએ છીએ, જુઓ રે બાપજી, મને ક્યારે લક્ષ્મી આવશે, ક્યારે ગાડી આવશે, ક્યારે બંગલો આવશે. એ રેલગાડીના પાટા નથી, પણ તમારી પ્રારબ્ધ છે અને એને યાદ કરીને તમારા કામની શરૂઆત કરો. કલાગરે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તો ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. જુઓ તમારા હાથમાં શું છે. આપણને એનું જ્ઞાન નથી એટલે રેલગાડીના પાટા દેખાય છે. જંગલમાં એક ભીલને હીરાની પોટલી મળી, પણ એને જ્ઞાન નથી કે આના હીરા કહેવાય. એટલે લખોટીઓ માનીને છોકરાને રમવા આપી, લે બેટા રમજે જા. અને હીરાની પોટલી, છોકરાઓ રમતા રમતા હીરા ક્યાંય ખોઈ નાખ્યા. એક દિવસ એવો આવ્યો કે રોટલો ખાવાની તકલીફ પડી, ઘરમાં કોઈ વાસણ નથી વેચી શકાય, કઈ રૂપિયો નથી, કંઈક દાણા લાવી શકાય. ઘરમાં તપાસતા તપાસતા એક હીરાનો લખોટી હાથમાં આવી ગઈ. આ ભીલે વિચાર કર્યો, લાવ ને કશું વેચવા જેવું નથી, ત્યાં લખોટી વેચાવું ને એકાદ મુઠ્ઠી ચણા લઈ આવું તો છોકરાનું પેટ તો ભરાય. લખોટી લઈને વેપારીની દુકાનમાં તાજવામાં મૂકી દીધું. શેઠ, આના બદલામાં મને એકાદ મુઠ્ઠી ચણા આપો. ભીલને ખબર નથી શું છે, વેપારીને પણ ખબર નથી શું છે, તો લખોટી માની. પણ એને પારખનારો એક ઝવેરી ત્યાં ઉભો હતો. એની નજર ગઈ, તુરંત હાથમાં લીધો, ઊંધી છતી કરીને જોયું અને વેપારીને કીધું, ભાઈ એને જે જોઈએ બધી વસ્તુ આપી દે. ભાઈ તારે જે જોઈએ બધું લઈ જા, ચણા નહીં, તું મોરસ, ઘી, તેલ, લોટ બધું જ લઈ જા, અને મારું કાર્ડ આપું છું. ઘેર બધો સામાન મૂકી અને પછી મારી દુકાને આવજે, આપણે થોડી વાતચીત કરીએ. પેલો તો ખુશ થઈ ગયો, હા, એક લખોટીમાં આટલું બધું મને મળ્યું. લાવો ને શેઠને શું કામ હશે, કંઈક નોકરી રાખવું હશે, કંઈક કામ કરાવવું હશે. ચાલતો ચાલતો દુકાન શોધતો શોધતો ગયો. શેઠ રામ રામ. કેમ બોલાયો? મને કાર્ડ આપી તો અહીંયા આવવાનું કીધું. બેસ ભાઈ, શાંતિથી બેસ, ચા પાણી પી. શેઠે વાતની શરૂઆત કરી, ભાઈ આવી તારી પાસે કેટલી લખોટીઓ છે? પેલો આદિવાસી કહેવા લાગ્યો, અરે શેઠ, એક દાડો જંગલમાં પોટલી ભરીને મળી હતી. ક્યાં ગઈ? પેલો ભીલ કહેવા લાગ્યો, તો છોકરાને રમવા આપી હતી, છોકરાએ રમતા રમતા ક્યાંક ખોઈ નાખી. આ એકાદ લખોટી પડી હતી તો મુઠ્ઠી ચણા લેવા ગયો તો તમે આટલું બધું મને અપાવી દીધું, આ શું છે? શેઠે કીધું, મૂર્ખા, આ લખોટી નથી, કરોડ કરોડ રૂપિયાનો હીરો છે. આપી એક એક ક્ષણ, એક એક મિનિટ કેટલા કિંમતની છે? કરોડો રૂપિયાની કિંમત છે. કરોડો આપવા છતાં એક મિનિટ પાછી નહીં મળે, એક ક્ષણ પાછી નહીં મળે, એક શ્વાસ પાછો નહીં મળે. પણ આપણને એની કિંમત ખબર નથી. હે તારી પલ પલ જાય 1 લાખની, તું તો મારા રે જપીલ રાધે શ્યામની. તારી પલ પલ જાય 1 લાખની, તું તો મારા રે જપીલ રાધે શ્યામની. તું તો મારા રે જપીલ રાધે શ્યામ. જય હો. તારી પલ પલ જાય જોને લાખની, તું તો મારા રે જપીલ રાધે શ્યામની. તું તો મારા રે જપીલ રાધે શ્યામની. તું તો મારા રે જપીલ રાધે શ્યામની.
નામની મનવા મારું તારું મેલ મનવા મારું તારું મેલ મનવા મારું તારું મેલ મનવા મારું તારું મેલ તું તો છોડી દેને ચિંતા આખા ગામની તું તો મારા રે જપી